ભક્ત ગોરા કુંભાર. મને લાગે છે અહીંથી આગળ જવું મુશ્કેલ છે. તો હવે મને નથી લાગતું કે આપણે અહીંથી આગળ જઈ શકીએ. કદાચ મારા ભાગ્યમાં પાછું ઘરે જવાનું વાક્ય જ નહીં હોય. અરે તમે આવું કેમ બોલો છો? તો હું બોલું, હરીએ એકે મારા ખુલ્લો નથી મૂક્યો. હવે આપણે અહીંથી કેમ ના નીકળશું? હું તમને હજી કહું છું, મને જંગલનો માર્ગ દેખાડી દો. હા, હું તમને હાથ જોડું છું. પણ જંગલનો માર્ગ હિતાવો નથી. મારું હિત તો મને અહીંયા ક્યાંય નથી દેખાતું. જો મારા ભાગ્યમાં જીવવાનું હશે તો કદાચ એ માર્ગે હું બચી જઈશ. બાકી પરોઢ થવા આવી છે. હમણાં અજવાળું આખા ગામને ઘેરી વળશે અને મારા જીવનમાં અંધારું છવાઈ જશે. મહેરબાની કરીને તમે મને જંગલનો માર્ગ દેખાડી દો. અરે તમે રડશો નહીં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. લ્યો તે હરિએ માર્ગ દેખાડી દીધો. કયો માર્ગ? તમારા ઘરે જવાનો. આ પરોઢનું અજવાળું છે ને, એ તમારા જીવનને અજવાળશે. એ કઈ રીતે? હટાણે આ ગામના બહેનોનો કુએ પાણી ભરવા જવાનો સમય છે ને મારો તે ભજન ગાવાનો સમય છે. પણ આમાં મારો માર્ગ ક્યાંથી? હરિના નામમાં અંધાઈ માર્ગ છે. હું જેવું ભજન ગાઈશ ને એવું લોકોનું ધ્યાન મારી તરફ ખેંચાશે. તો સૈનિકો પણ આ બાજુ જોશે. તો બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે હું જેવું ભજન ચાલુ કરીશ ને એમ લોકો ભેગા થઈ જાય. તમે એમના ભેગા છુપાઈ જાજો ને હું જ્યાં જ્યાં જાઉં ને એ મારી પાછળ પાછળ આવજો. ને હા, મનમાં શ્રી હરિનું રટન કરજો. હરિ તમારા હાટુ માર્ગ કરશે. વાહ, ગોરાનું ભજન. આજનો દી સુધરી ગયો. ગોરાનું ભજન કાને પડ્યું એટલે આજનો દી હરી સંભાળી લે. હે હાલો. કેટલું સુંદર ભજન ગાય છે. હમણાં કંઠમાં સ્વયં માં શારદા છે. તુજ વિણ મારું કોઈ ન બીજું, મારા તારણહાર, મારા તારણહાર. હો જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર, મારા તારણહાર. અરે આટલા બધા લોકો? ગોરા ભગતની ભજન મંડળી છે, ગામના જ લોકો છે. રસ્તો કર, જવા દે. વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર. જેમ સુદામા સાથે કીધો એવો
ચાહું સાર મારા તારણહાર મારા તારણહાર અન્નને વારી વીણ પણ ચાલે ચાલે ન તુજ વીણના ચાલે ન તુજ વીણના સોહમ શ્વાસે નામ છે તારું પંચ તત્વ તું પ્રાણ પંચ તત્વ તું પ્રાણ જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર મારા તારણહાર મારા તારણહાર મારા તારણહાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વાહ ગોરા વાહ, આજે તો તે ભક્તિમાં ભીંજવી નાખ્યા અમને. હવાર સુધરી ગઈ અમારી. હવાર નહીં સકરી બેન, જિંદગી સુધરી ગઈ. ગોરાના ભજનમાં તો સરસ્વતી હોય છે. હા ગોરા બેટા, તું અમારી હારે હવારે પ્રભાત ફેરીમાં આવતો હોય તો? હરિની ઈચ્છા હશે ને તો ઈ થાહે. હા બેટા, આજે તારા મોઢા પર સ્મિત જોઈને મનને બહુ હરખ થાય છે. કાલે તું ચોરા પાસે રડતો તો ને તો મારું મન બેહી ગયું તું, પણ અટાણે મનને તાઢક વળી બેટા. હાલો તે કુવે જઈએ. હા હાલો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હાલો અહીંયા બેહો. મેં તમને પૂછ્યું હતું કે તમે હરી છો, પણ આજે ખરેખર ખબર પડી ગઈ કે તમે જ મારા હરી છો. અરે આ તમે શું બોલો છો? મને સમજાતું નથી કે હું તમારો આભાર કઈ રીતે માનું. તમે તમારો જીવ બચાવ્યો છે. જીવ તો હરિએ બચાવ્યો છે, એમાં મેં કઈ નથી કર્યું. હરિએ જ મને બળ ને વિચાર આપ્યા છે ને આભાર તો મારે તમારો માગવો છે. મારો આભાર? મારો શા માટે? આ કેટલાય દીથી હરિની ભક્તિમાં વિલંબ થતો હતો. મારું અને હરિ વચ્ચેનું અંતર વધી જતું હતું, પણ આ તમારા લીધે હું આટલા દી પછી હરિનું ભજન ગાઈ શકો ને હરિને યાદ કરી શકો. તમારો ખૂબ ખૂબ આભાર. હરિ તમને સદાય સુખી રાખે. તમે તો મોતી જેવા માણસ છો. ઉપકાર કરો છો ને આભાર માનો છો. તમારા જેવા માણસ મેં આજ દી સુધી નથી જોયા. તમે તો તમારા જીવના જોખમે મને અહીંયા સુધી લઈ આવ્યા. આવા માણસ તો હરિની કૃપા હોય તો જ મળે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ જ સાચો માર્ગ છે ને ઈ જ સાચું સત્ય છે. હવે તમે એને મનમાં યાદ કરીને ને આ વાટ પકડો. રસ્તામાં તમને ગાડું મળી જાય ને ઈ તમને તમારા ઘર સુધી પહોંચાડી દેશે. ને હું તમારી અને તમારા બાપાની માફી માંગુ છું. અરે અમારી માફી હું કામ? હા, તમને અમારા ગામમાં આટલી બધી તકલીફ પડી. હા, અમારા ગામના યુવરાજે તમને ને તમારા બાપને આટલી બધી તકલીફ આપી ને એના માટે. હાલો ત્યારે તમે વાટ પકડો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ.